નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં ખુલ્લા મકાનમાંથી મોબાઈલ ચોરી કરીને ભાગેલા શખ્સ સીસીટીવી કેમેરાના આધારે ગોરવા પોલીસે મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી 35,000નો મોબાઈલ કબજે કર્યો છે. વડોદરાના ઇલોરા પાર્કમાં સૌજન્ય એપાર્ટમેન્ટમાં રહેતા ધાર્મિક સંદીપ વડોદરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન તેમના મકાનનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે કોઈ શખ્સને તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને બેડરૂમમાં બેડ પર મૂકેલો 35,000નો મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. જેથી ગોરવા પોલીસે તેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તસ્કરની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખ્સ મકાનમાં ઘૂસ્યો હતો અને મોબાઈલ લઈને ભાગી જતો દેખાય છે. ત્યારે પોલીસે સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે કમલેશ જોડને ઝડપી પાડ્યો હતો. તેની અંગ ઝડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી ચોરી કરેલો મોબાઈલ મળી આવ્યો હતો. જેથી મોબાઈલ ચોરની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.